નમસ્કાર મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 માટે ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયનું પેપર એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આમાં જોવાનું છે. ચલો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, આપેલા પ્રશ્નોના જવાબ લખો. એમાં પ્રથમ છે, વાગે છે કવિતા દ્વારા શ્રી કૃષ્ણનું 4 વાક્યોમાં વર્ણન કરો. 3 થી 4 વાક્યમાં આપણે વર્ણન કરવાનું છે. આપણે આ રીતે વર્ણન કરી શકીએ. શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર અને જલકસી જામા પહેર્યા છે અને તેઓ એમાં અજોડ લાગે છે. તેમના હાથે પીળો પેટકો શોભે છે અને તે ખૂબ જ મનમોહક દેખાય છે. તેમના કાનમાં કુંડળ અને માથે મુગટ અને દિવ્યતા વધારે છે. શ્રી કૃષ્ણના મુખ પર મોરની બિરાજે છે, જેને જોઈને સૌ જાણે મંત્રમુગ્ધ થઈ જાય છે. બીજો પ્રશ્ન છે, સજ્જન યાત્રાળુ ગધેડા માટે શું કરે છે? જો તે તેમ ન કરે તો ગધેડાને શું થયું હોત? સાચો જવાબ આ રીતે આવશે. સજ્જન યાત્રાળુ ગધેડાને તરસથી તરફડતો જોઈને તેનું માથું પોતાના ખોળામાં લે છે અને શિવજીને અભિષેક કરવાનું ગંગાજળ તે ગધેડાના મુખમાં રેડી દે છે. જો તે તેમ ન કરત તો ગધેડો મરી ગયો હોત. તમારી શાળામાંથી તમને કયું બાળક પ્રતિભાશાળી લાગે છે જેને પુરસ્કાર મળવો જોઈએ અને કેમ? તો આપણે આ રીતે જવાબ લખી શકીએ. દરેક વિદ્યાર્થી અલગ અલગ જવાબ આવશે. મારી શાળામાંથી મને મારો મિત્ર હર્ષ પટેલ સૌથી વધુ પ્રતિભાશાળી બાળક લાગે છે. તે ભણવામાં ખૂબ હોશિયાર છે અને હંમેશા ક્લાસમાં પ્રથમ નંબર આવે છે. એ ઉપરાંત તે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્રકલા, રમતગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે અને મોટે ભાગે પ્રથમ સ્થાન મેળવે છે. હર્ષ બધાની મદદ કરે છે અને શિક્ષકોનો આદર કરે છે. તે શાંત સ્વભાવનો, સદાચારી અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવે છે. તેથી મને લાગે છે કે હર્ષ જેવા હોશિયાર અને સર્વગુણ સંપન્ન વિદ્યાર્થીને ચોક્કસ આ પુરસ્કાર મળવો જોઈએ. આ રીતે તમે તમારા કોઈ પણ મિત્રનું નામ પણ લખી શકો. સાચા મિત્રને સાના જેવો કહે છે. સુખ અને દુઃખ આવે ત્યારે સાચો મિત્ર શું કરે છે? આ પંક્તિમાં સાચા મિત્રને ગાળ જેવી ઉપમા આપવામાં આવે છે. જેમ યોદ્ધાની રક્ષા માટે ગાળ આગળ આવે છે, તેવી જ રીતે સાચો મિત્ર પણ દુઃખના સમયે આગળ આવીને સહારો આપે છે. જ્યારે સુખ આવે ત્યારે એવો મિત્ર શાંતિથી પાછળ રહી જાય છે. સાચો મિત્ર એ હોય છે જે આપત્તિના સમયે સાથ ન છોડે પણ હિંમત આપે, હંમેશા સાથે ઉભો રહે. આવા મિત્રથી જીવન સુખદ અને સુરક્ષિત બને છે. ખરેખર સાચા મિત્ર જીવનમાં આશીર્વાદ સમાન હોય છે. હજરત ઉમર સાહેબે વિધવા સ્ત્રી અને તેના બાળકો માટે શું શું કર્યું? જવાબ આપણે આ રીતે લખી શકીએ. હજરત ઉમર સાહેબને વિધવા સ્ત્રી અને તેના બાળકો જોઈને ખૂબ જ દુઃખ થયું. તેનું મન કરુણાથી ભરાઈ ઉઠ્યું. તેઓ તુરંત જ મદીના શરફ પહોંચી ગયા. ત્યાં રાજભંડારમાંથી લોટ, ગોળ, ઘી અને તરકારી કપડામાં ભરી એક કપડો પોતાની પેટી પર ઉચકી વિધવા સ્ત્રીના ઘરે આપી દીધો. પછી પોતે ચૂલો જલાવા બેઠા અને પેલી વિધવા સ્ત્રીએ બાળકોને રાંધીને ખવડાવ્યું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આપેલું કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો. કોઈ પણ એક. એમાં આપણે રે પંખેડા સુખથી ચણજો એના વિશે આ રીતે લખી શકીએ કે આ પંક્તિમાં એક કવિ પંખીઓ સાથે વાત કરે છે અને કહે છે કે પંખેડા તમે ડરશો નહીં, સુખથી ચણો અને આનંદથી ગીત ગાઓ. જ્યારે પંખીઓ ઉડી જાય છે ત્યારે કવિ આશ્ચર્ય કરે છે કે હું તો ગાય જેવી શાંતિથી રહેનાર વ્યક્તિ છું, હું તમને કાંઈ નુકસાન કરતો નથી. આ પંક્તિઓમાંથી એ સંદેશ મળે છે, કુદરત સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. દરેક જીવ પ્રત્યે કરુણા અને અહિંસા વૃત્તિ રાખવી એ માનવતા છે. જીવ હિંસા વગર પ્રેમ ભાવથી જીવવામાં સાચું સૌંદર્ય છે. પુસ્તકમાં વિદ્યા અને પર કબજામાં ધન એના વિશે આપણે આ રીતે લખી શકીએ. આ પંક્તિમાં કવિ શિક્ષણ અને સાચા જ્ઞાનના મહત્વને સ્પષ્ટ કરે છે. કવિ કહે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને તિજોરીમાં રહેલું ધન જ્યારે આપણને જરૂર પડે ત્યારે કામ આવતું નથી. એ બંને ત્યારે જ લાભદાયક છે જ્યારે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. માત્ર ભંડાર કરેલું એટલે કે એકઠું કરેલું જ્ઞાન કે ધન કાંઈ લાભ આપતું નથી. જ્યારે જરૂર હોય ત્યારે જ તેનું મૂલ્ય જણાય છે. અને સચોટ રીતે કહીએ તો ઉપયોગી ન બને તેવું જ્ઞાન કે ધન ફક્ત શોભાનો જ ભાગ છે. આથી આપણું ધ્યાન જ્ઞાનના સચોટ ઉપયોગ તરફ હોવું જોઈએ. તો આ રીતે મિત્રો આપણે 2 પ્રશ્નો જોયા. ત્રીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3 વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો. કૃષ્ણએ યશોદા માતાના હાથે દહીં ખાધું. અહીં દહીં છે રેખાંકિત કરેલ છે, તે છે દ્રવ્યવાચક સંજ્ઞા. બીજા વાક્યમાં અમે અરુણાચલ રાજ્યમાં ફરવા ગયા તો રાજ્યમાં એ જાતિવાચક સંજ્ઞા છે. પછી ત્રીજું વાક્ય દુઃખ તો એ ભાવવાચક સંજ્ઞા છે. ચોથા વાક્યમાં પાણી દ્રવ્યવાચક સંજ્ઞા છે. માતા એ જાતિવાચક સંજ્ઞા છે. પ્રશ્ન 3બ વાક્યના પ્રકાર. અમારી શાળા ઘણી મોટી છે તો વિધાન વાક્ય અથવા સાદું વાક્ય. દાદાનો પત્ર ક્યારે આવ્યો? પ્રશ્નાર્થ વાક્ય.
સેજલ એક ગ્લાસ લીંબુ શરબત બનાવી આપ્યો. આજ્ઞાત વાક્ય. અત્યારે બહુ તડકો પડે છે. વિધાન વાક્ય. જાદુચીમાંથી એવી વસ્તુઓ નીકળે કે વાત જ ન પૂછો. તો ઉદ્ગાર વાક્ય. પ્રશ્ન 3 ક. યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. શબ્દનો યોગ્ય ઉપયોગ કરીને ખાલી જગ્યા. દ્વારા અને માટે. તો તમે મહાભારત વિશે શું જાણો છો? ચંદ્રિકાબેન સરવણજી સાથે ગુજરાતીમાં વાતો કરવા માંડ્યા. મેં હમણાં જ આખરે ચૂલો ચેત્યો પ્રસંગ કથામાંથી. ચોથામાં વિવેક બસ દ્વારા. અહીં આવશે દ્વારા. સરકાર બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે. અહીં આવે છે માટે. પુરસ્કાર કરે છે. ચોથો પ્રશ્ન જુઓ મિત્રો. વંશમાંથી લાગુ પડતા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય પરિવર્તન કરો. એમાં હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કરતો. દુઆ કરની જગ્યાએ આપણે પ્રાર્થના કરે એવો શબ્દ લગાવી શકીએ. વાક્ય આ રીતે બનશે. હજરત ઉમરના ભલા માટે ખુદાને પ્રાર્થના કરો. ત્યારબાદ યાત્રાળુઓ ગર્દભને ગંગાજળ પીવડાવનાર માણસની ઠેકડી કરવા માંડ્યા. તેના બદલે ઠેકડીની જગ્યાએ આપણે મશ્કરી શબ્દ મૂકી શકીએ. મશ્કરી કરવા લાગ્યા. બાકી એમનો દેહ. મોરબીનો નાદ ગગનમાં ગાજી રહ્યા છે. નાદની જગ્યાએ આપણે અવાજ શબ્દ મૂકીને વાક્ય બનાવી શકીએ. મોરબીનો અવાજ ગગનમાં ગાજી રહ્યો છે. સહસા એક પક્ષી આકાશમાંથી પડ્યું. તો સહસાની જગ્યાએ અચાનક શબ્દનો ઉપયોગ કરીને અચાનક એક પક્ષી આકાશમાંથી પડ્યું. બકુલાલ સમરથલાલને મળતાવડા લાગતા. મળતાવડાની જગ્યાએ મિલનસાર. તો વાક્ય બનશે બકુલાલને સમરથલાલ મિલનસાર લાગતા. પ્રશ્ન 4બ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પ્રવેશ માટેનું દ્વાર. પ્રવેશ દ્વાર. વીરની ગાથા. વીર ગાથા. નવરાત્રિઓનો સમૂહ. નવરાત્રિ. તપસ્યાનું સ્થળ. તપસ્થલી અથવા તો તપસ્યા સ્થળ. જુદા જુદા દેશમાં ફરવું એટલે દેશાટન. ત્યારબાદ 5મો પ્રશ્ન છે. આપેલ વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધીને તેનો ઉપયોગ કરીને બીજું વાક્ય બનાવો. જેમ કે સન્માન સમારંભનું આયોજન જોઈને સમરથલાલને આનંદ થયો. એ ભાવવાચક છે. ગુસ્સો ભાવનાત્મક છે અને દયા પણ ભાવનાત્મક શબ્દ છે. તો આની પરથી આપણે બીજું કોઈ પણ વાક્ય જોઈ શકીએ કે મને મારા મિત્રને જોઈને આનંદ થયો. વિદ્યાર્થી જે રીતે આનંદનો ઉપયોગ કરીને વાક્ય બનાવે તે રીતે આપણે એનું જોવું પડે. પછી ગુસ્સો. મને ક્યારેય ગુસ્સો આવતો નથી. પછી દયા. આપણે હંમેશા પ્રાણીઓ પર દયા રાખવી જોઈએ. આવું કોઈ પણ વાક્ય છે એ વિદ્યાર્થી બનાવી શકે. પ્રશ્ન 5બ છે. આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખો. કોઈ પણ એક સંવાદ તમારે લખવાનો છે. પ્રથમ છે. પોતે અંતિમ પ્રયાસ કરતા પહેલા કૃષ્ણ તમને મહાભારતનું યુદ્ધ રોકવાનો પ્રયાસ કરવા કહે છે. તે સમયનો તમારો અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ લખવાનો. બીજું છે. એક રાજા વેશપટ્ટો કરીને પોતાના નગરમાં નીકળે છે. ગરીબ ખેડૂત પાસે જઈને નગરના લોકોની ગરીબી માટે રાજાને નિંદા કરે છે. ગરીબ ખેડૂતને વેશપટ્ટો કરીને રાજા વચ્ચેનો સંવાદ. આપણે બંને સંવાદ જોઈએ. પ્રથમ છે કૃષ્ણ અને તમારો સંવાદ એટલે કે આપણા વિશે. કૃષ્ણ બોલે છે, મિત્ર, આ યુદ્ધમાં માત્ર તલવારો નહીં, ઘરો તૂટી જશે, માતાઓ રડતી રહે છે, સંપૂર્ણ ભારત વર્ષ મહાન યોદ્ધાઓથી રહિત થઈ જશે. શું તું મને એક અંતિમ પ્રયાસ કરવાની રજા આપશે? એટલે હું કહું છું, પ્રભુ, અમારી ધીરજની પણ હદ છે. અમે શાંતિ માટે ઘણું સહન કર્યું છે. હવે જો તમે કહો તો હું પ્રયત્ન કરું, પણ વિશ્વાસ ઓછો રહ્યો છે. કૃષ્ણ કહે છે, શાંતિના માર્ગે એક પગલું પણ યુદ્ધથી સારું હોય છે. જો દુશ્મન નમ્રતાથી ન સમજે તો યુદ્ધ ન્યાય બને છે. પણ પહેલા હું શાંતિનો દરવાજો ખખડાવવાનો છું. હું કહું છું, હું તમારો સાથ આપું છું. પ્રભુ, તમારું વચન છે એટલે આશા છે. ચાલો, આવો, ચાલીએ શાંતિની એક ચમક શોધવા. આ રીતે આપણે લખી શકીએ. તમે બીજી રીતે પણ લખી શકો. ત્યારબાદ વેશપટ્ટો કરી રાજા અને ગરીબ ખેડૂત વચ્ચેનો સંવાદ. તો રાજા છુપા વેશમાં કહે છે, ભાઈ, આ નગરની હાલત તો જુઓ, રસ્તા તૂટી ગયા છે, લોકો ભૂખ્યા છે. રાજા કરે છે શું? ખેડૂત કહે છે, હું પણ એ જ વિચારું છું સાહેબ. મહેલમાં બેઠો માણસ માટીના દુઃખ શું જાણે? રાજા વેશપટ્ટા કરેલા વેશમાં કહે, તો શા માટે તમે કાંઈ કહેતા નથી? આવું ચાલુ રહેશે તો તમારા સંતાનોનું શું? ખેડૂત કહે, સાંભળવા લાયક રાજા હોય તો લોકો બોલે, પણ અમારું દુઃખ સાંભળવા કદી કોઈ આવે તો ને? રાજા મનમાં કહે છે કે આ લોકોની નજરમાં હું એકમાત્ર છબી છું. હવે સમય છે તેને જીવંત કરવાનો. રાજા બોલે છે કે મને આશા છે કે ક્યારેક કોઈ સાચો રાજા આવશે જે ચાંદીના નહીં પરંતુ માટીના રસ્તે ચાલીને પોતાના લોકો સુધી પહોંચશે. ખેડૂત કહે છે, એવો રાજા જો આવે તો લોકો પોતાનું રક્ત પણ અર્પણ કરી દે. હવે સમય પત્રકનો અભ્યાસ કરી પ્રશ્નનો જવાબ આપ્યો. પ્રશ્ન 6 છે. આપણે સીધા જવાબ જ જોઈશું. કયા વિષયોના તાસ સૌથી વધારે છે? તો ગણિત અને વિજ્ઞાન વિષયના તાસ સૌથી વધારે છે.
કયા વિષયોનો તાસ આખા અઠવાડિયામાં માત્ર એક જ વાર આવે છે? તો શારીરિક શિક્ષણ, ચિત્ર, સંગીત અને કાર્યાનુભવ. જો કોઈ એક અઠવાડિયામાં સોમવારે, શુક્રવારે અને શનિવારે જાહેર રજા હોય તો તે અઠવાડિયામાં કયા વિષયોનો એક પણ તાસ નહીં આવે? એમાં આવશે શારીરિક શિક્ષણ, સંસ્કૃત અને કાર્યાનુભવ. બુધવારે અને ગુરુવારે કયા વિષયના તાસ આવતા નથી? તો સંસ્કૃત અને કાર્યાનુભવના તાસ આવતા નથી. 5 થી વધુ હોય એવા તાસ વિષયોના નામ. 5 થી વધુ તાસ હોય તેવા તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી. પ્રશ્ન 7 છે ચિત્ર જોઈને 7-8 વાક્યમાં વર્ણન કરો. મિત્રો, આ એક મેળાનું ચિત્ર છે. આપણે આવી રીતે લખી શકીએ કે આ એક મેળાનું દ્રશ્ય છે જેમાં ઘણા લોકો આવેલા છે. મેળામાં એક મોટું ચકડો છે. આ ઉપરાંત મેળામાં વિવિધ પ્રકારની દુકાનો પર જેમ કે રમકડાની દુકાન, મીઠાઈની દુકાન વગેરે. મેળામાં બાળકો માટે ફુગાના નિશાન તાકવા માટે રમતની દુકાન પણ છે. મોતનો કૂવો પણ છે જ્યાં ઘણા માણસો જોવા ઉભા છે. બાળકો માટે નાનું ચકડોળ પણ છે જેમાં બેસીને બાળકો આનંદ માણી રહ્યા છે, આનંદ પામે છે. એ સિવાય પણ તમને આમાં કઈ વધારે લાગે તો તમે મેળા વિશે લખી શકો છો. 7b છે આપેલા શબ્દો અને શબ્દ સમૂહ ઉપયોગ કરી 7-8 વાક્યોમાં અર્થપૂર્ણ વાક્ય ફકરો બનાવો. કોઈ પણ એક પેરેગ્રાફ બનાવવાનો છે. એમાં આપણે તડામાર, નવરાત્રી, રાજીના રેડ થઈ જવું, પરીક્ષા અને ઉજાગરો વિશે આ રીતે લખી શકીએ કે નવરાત્રીના તહેવારમાં આખું ગામ તડામાર ગરબામાં મસ્ત હતું, પણ અમારે તો બહુ બીજું મોટું કાર્ય હતું કે આગામી અઠવાડિયે પરીક્ષા હતી. અમે મિત્રો મળીને નિર્ણય કર્યો કે હાલ તો રાજીના રેડ થઈ જવું, ગરબા પછી સીધા વાંચવા પર ધ્યાન આપવું. રોજ રાત્રે ઉજાગરો કરી ભણવું પડતું હતું. તહેવારના આનંદ વચ્ચે પણ ભણવાનો શોખ ચાલુ રાખ્યો. ત્યારબાદ પ્રમુખ તડાકા મારા ઉપવન કુતૂહલને અવસર. તો અમારી શાળામાં નવા ઉપવનનું ઉદ્ઘાટન થવાનું હતું. બધા વિદ્યાર્થીઓને ઘણું કુતૂહલ હતું કે આ ઉપવન કેમ હશે અને તેમાં શું જોવા મળશે. કાર્યક્રમમાં સ્કૂલના પ્રમુખ પણ ખાસ હાજર હતા. તેમણે પ્રેરણાદાયક ભાષણ આપ્યું અને બધા બાળકોને વૃક્ષો વાવવાનું મહત્વ સમજાવ્યું. પછી બાળકોને પણ વૃક્ષ વાવવાનો અવસર મળ્યો. ઘણા વિદ્યાર્થીઓ આનંદમાં તડાકા મારી રહ્યા હતા અને પટાવો પાડતા હતા. આ દિવસ સૌ માટે યાદગાર બની ગયો. આ રીતે આપણે લખી શકીએ. 10-8 છે 150 શબ્દોમાં નિબંધ. એમાં મેં કરેલો પ્રવાસ. તો પ્રવાસ વિશે આપણે આ રીતે લખી શકીએ. ગયા વેકેશનમાં મેં પરિવાર સાથે ગિરનારની યાત્રા કરી. અમે સવારે વહેલા રવાના થયા. રસ્તે સૌરાષ્ટ્રની સુંદર પ્રકૃતિ જોવા મળી. ગિરનાર પહાડ પર ચડવાનું ખૂબ જ રોમાંચક અનુભવ હતો. રસ્તામાં પગથિયા ગણતા ગયા અને સુંદર નજારો માણતા રહ્યા. ગિરનાર પર આવેલો મંદિરનો સમૂહ દર્શન માટે ખાસ છે. ત્યાં શાંતિનો અનુભવ થયો. ઉપરથી જોવા મળતી જૂનાગઢની હરિયાળી નયન રમ્ય હતી. આ પ્રવાસે મને કુદરતની મહત્વની સમજ આપી. પરિવાર સાથે વિતાવેલો સમય યાદગાર રહ્યો. પ્રવાસે થાક આપ્યો હતો પણ આનંદ બધું ભૂલાઈ ગયું. સાચું કહું તો દરેક વ્યક્તિએ વર્ષમાં એકવાર તો આવા કોઈ સ્થળે ફરવા જવું જોઈએ જેથી મન તાજું બને અને કંઈક નવું શીખવા મળે. ત્યારબાદ મારા સ્વપ્નનું ભારત વિશે આપણે આ રીતે લખી શકીએ. મારું સ્વપ્નનું ભારત એક એવો દેશ છે જ્યાં દરેક નાગરિક શીખેલો અને સંસ્કારી હોય, જ્યાં ગરીબી ન હોય, બધાને ભણવા, રહેવા અને સારું જીવન જીવવાનો હક મળે. હું એવું ભારત જોવા માંગુ છું જ્યાં ખેડૂતો ખુશ હોય, યુવાઓ નોકરી માટે પરદેશ ન જાય અને નાના ઉદ્યોગોમાં વિકાસ થાય. મારી ઈચ્છા છે કે ભ્રષ્ટાચાર અને ભેદભાવ જમાના સાથે પૂરા થઈ જાય, લોકો તંદુરસ્ત રહે, સ્વચ્છ રહે, સ્વચ્છતા રાખે, દેશપ્રેમ ધરાવે. મારા સ્વપ્નમાં ભારત ટેકનોલોજીથી ભરેલું પરંતુ પરંપરાને માન આપતું હોય. હું પણ તે ભારતના નિર્માણ યોગદાન આપવાનું સપનું જોઉં છું. આવા ભારતમાં જીવવું એક ખરું સૌભાગ્ય હશે. હવે આપણે હોળી વિશે જોઈએ. હોળી એ રંગોનો તહેવાર છે. આ તહેવાર ફાગણ મહિનામાં આવે છે. હોળીના દિવસે લોકો દુષ્કર્મ અને ઈર્ષ્યા અને હોલિકા સાથે દહન કરે છે. બીજી સવારે લોકો રંગો અને પાણીથી એકબીજાને રંગે છે. બાળકો ખુશીથી પિચકારી ચલાવે છે. લોકો એકબીજાને ગુલાબ લગાવે છે, મીઠાઈ વહેંચે છે. હું પણ મારા મિત્રો સાથે હોળી રમવાનું ખૂબ પસંદ કરું છું. હોળી ભાઈચારો અને પ્રેમનો સંદેશ આપે છે. તે જૂની વૃત્તિઓનો અંત લાવે છે, નવા દ્રષ્ટિકોણથી જીવન શરૂ કરવા પ્રેરણા આપે છે. પણ આજે આપણે કલરથી ચામડી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે કુદરતી રંગનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરીએ તો તહેવારનું સાચું મહત્વ જળવાઈ રહે છે. આ રીતે તમે લખી શકો. તો મિત્રો, આ ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીનું આજનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમે જોયું. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન તમે સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો છે શેર કરજો. ધન્યવાદ.